બેગને ઉપાડ્યો એટલે દીપને ગમ્યું નહીં. હવે ભાઈએ 1 નહીં 2 નહીં ને 3 બેગ ઉપાડ્યા છે. એક એમાં ઢસડવાનું ને 2 ટીંગાડેલા. ઓ ભગવાન, આટલી હાલત ખરાબ નથી થઈ ક્યારે. હવે તો હાય નથી રસડા. હાલત તો દેખો, હાય હાય. તો બસ આપણે આવી ગયા છીએ, બહાર નીકળી ગયા છીએ પ્લેટફોર્મ. ઓટો લેવાનું છે ને પછી આપણે 4 કિલોમીટર દૂર છે સુદર્શન સ્ટેટસ કરીને. અહીંયા કોલેજ પાર્ક કે એવું કંઈક છે ને એની આજુબાજુ છે ક્યાં. બસ ગાઈસ, અહીંયા આપણે ફર્યા કરીએ છીએ, કાંઈ મળતું પણ નથી. આપણે બધું જ નવું છે અહીંયા. એટલે અહીંયા રેલવે સ્ટેશનની બારે છે ને એટલી કાંઈ ઓટો બોટો કાંઈ હતો નહીં. તો અહીંયા રેલવે સ્ટેશન ઉપર માણસો ઉતરવા વાળા નથી એટલા. એટલે બહુ આમ નાનો સ્ટેશન હતો ને. બસ હવે અહીંયાથી આપણે પ્રભાત ચોક જઈએ છીએ. અહીંયા મેં 1-2 જણાને પૂછ્યો તો એમણે કીધું કે પ્રભાત ચોકથી તમને છે ને ઓટો કે કાંઈ પણ મળી જશે. સટરિયા પણ મળી જશે. સટરિયા એટલે એક કાઇન્ડ ઓફ ઓટો કે છકડો તમે કહી શકો. એ બધા રોડ ઉપર જ ઉતારશે, 20-20 રૂપિયા લે છે. આયુ આઈ તમે સીધા પર જશો ત્યારે તમને રિક્ષા મળી જઈએ છીએ. આઈ હોપ કે જલ્દી પહોંચી જાય. હવે તો યાર આ ખભા અને કમર ને બધું જકડાઈ ગયું છે મારું. તો એક તો નીંદર નથી થઈ અને બીજું થાક લાગો છે. સુવાનું નથી સરખી રીતે. રાત આખી જાગ્યા હતા, એડિટિંગ ને બધું કરતા હતા, શોર્ટ્સ ને બ્લોગ ને બધું એડિટ કરતા હતા. બસ પાછળ દીપ સ્ટ્રગલ કરતે 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 આવી રહ્યો છે. પેલો કેમ ઉપાડ્યો છે જોવો તમે ખાલી. રિક્ષામાં બેસી ગયા છીએ અને અહીંયાથી હવે આપણે સૌથી પહેલાં સોલા ભાગવત જાશું અને ત્યાંથી આપણને સુદર્શન સ્ટેટસ કરીને સોસાયટી છે ત્યાં જવાનું છે. કેટલા અહીંયાથી લગભગ 5 મિનિટનો રસ્તો છે. 2 કિલોમીટર બતાવે છે. તમારો શું નામ? હે? રઘુભાઈ. ઓકે, રઘુભાઈ આપણને ફરાવે છે અમદાવાદ. ઉચ્ચક કહે તો 70 રૂપિયા તમને કહું તો તમે આપવાના તો છો અને આપણે કોઈ માણસ જ આપતા નહીં. આ બરાબર સાચે યાર. માંડ પહોંચ્યા છીએ. હવે બસ આપણે એક્ઝેક્ટલી સામે છે સુદર્શન સ્ટેટસ. યા હોય રહ્યો. તો બસ મિત્રો, અહીંયા આપણે અમૂલ કુલ કેસર અને પિસ્તા. મારો કેસર છે, કૃપાનો ઇલાયચી છે. તો એ પીએ છીએ ને યાર. હજી આપણે સુદર્શન સ્ટેટસમાં ગયા હતા, ત્યાં જરાક દીપને કામ હતું, એ બતાવ્યું. અને હવે આપણે ફાઇનલી જઈએ છીએ ખ્યાતના ઘરે. ખ્યાતનો ઘર બોપલ છે, સાઉથ બોપલમાં રહે છે ભાઈ. તો બસ આપણે અહીંયા ચાંદખેડાની આજુબાજુ કે એટલામાં જ ક્યાંક છીએ. 4 કિલોમીટર ચાંદખેડા. ચાંદખેડા છે. ઓકે, કેવું ગામ હતું? કોઈક હતો તો હવે ઉમાંથી ચાંદલોડિયા કે હા, ચાંદલોડિયાની કંઈક 4 કિલોમીટર રેડિયસમાં આપણે આ બાજુ આવ્યા. હવે અહીંયાથી આપણે BRTS લેવાની છે. ત્યાંથી આપણે ઇસ્કોન મંદિર ઉતરશું MTS કાં BRTS ની બસમાં અને બસ પછી ત્યારથી ઇસ્કોન મંદિરથી આપણે જાશું બોપલ. લગભગ રાતના 8-8:30 થઈ જશે પોતા એવું મને લાગે. હમણાં વાઘા કેટલા છે? 6:30 થતા હશે. 5:30 ને 5 થઈ છે. તો જોઈએ યાર, હજી પીવો છે મસ્ત. આમાં તો પેટ ભરાય એવું છે જ નહીં, આટલું છે યાર. આપણે ક્યારે આવ્યા નથી. મારો અને કૃપા બંનેનો ફર્સ્ટ ટાઈમ જ છે આ બધું. આવી રીતે અમદાવાદમાં ક્યારેય નથી ફર્યા અમે આજ સુધી નહીં. અને આજે તો આ બધા લબાચા છે એટલે જરાક આપણને એવો થાક લાગે છે. કાલથી તો ખાલી કેમેરા બેગ હશે એટલે કોઈ જાતનો આ કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. આપણે અહીંયા ફરતા અહીંયા સુધી આવી ગયા. મેટ્રો સિટી ગાંધીધામ, ભુજ આ બધાને ટક્કર મારે યાર અમદાવાદ તો યાર. હવે હજી તો આ મુંબઈ દિલ્હી જઈએ. આપણે મુંબઈ દિલ્હીનો તો અનુભવ લીધો. ત્યાં લોકલ, મુંબઈ લોકલ, દિલ્હી મેટ્રો. આઉટ ઓફ ગુજરાત છે. આ ગુજરાતની અંદર ફૂલ મુંબઈ જેવી વાઇબ આવે છે. આ અમદાવાદ આખો પાછો અટપટો છે. તમે ખાલી આ જોવો, ઉપર બ્રિજ ને રોડ કેટલા મોટા છે યાર. યાર મને બીક લાગે છે. જલ્દી
વેઇટ કરીએ છીએ અહીંયા બેઠા બેઠા બંને જણા. આ ટાઈપનો થાંભલો છે, રેડ થાંભલો. આ સોલા ભાગવત પોલીસ ચોકી વાળો છે. 64, 76, 137, 501 એમ બધી અલગ અલગ બસો ઊભી રહે. આપણે આ 501 નંબર વાળી બસમાં જવાનો છે. હલલ ફાઇનલી આપણે MTSમાં બેસી ગયા. બેસીને ઊભા છીએ. પાછી ચેન્જ કરવાની છે હજી એક. 15 રૂપિયા એક જણાની ટિકિટ. 15 ને 15 30. મિત્રો આપણે ફાઇનલી સાઉથ ભોપાલમાં આવી ગયા છીએ. હવે તો હું જઈને મને ખાવું એ નથી, કાંઈ નથી કરવું, સુઈ આરામ. જ જઈશ ખાલી. આપણે Exactly. બસે બહુ આગળ ઉતાર્યો, ઉમાંથી આપણે વળી અડધો કિલોમીટર જેવું હાલવું પડ્યું. બસ પછી હવે હાલો ત્યાંથી- યાર, કાંઈ ઉપાડતો નથી, ફટાફટ ઉપાડો. ચાલો તો બસ આવી બિલ્ડિંગોમાં આપણો ભાઈબંધ રહે છે. કેટલો જોરદાર છે યાર. આપણે હવે પહોંચી આવ્યા છીએ માંડ ગૂગલ મેપના સહારે, અને બસ અહીંયા દીપના ફ્રેન્ડ ખ્યાતનું નામ ને બધું હશે ક્યાંક, ગોતવું પડશે હવે. હવે આવે ત્યારે બતાવશું અને ક્યાં છે ભાઈ તારું નામ બતાવતા. અને ગાઈઝ સોસાયટી એટલી મસ્ત છે. સોસાયટી જ કહી શકાય ને કાઇન્ડ ઓફ. બાળકો શું છોકરાઓ રમે છે બારે, મસ્ત પ્લેગ્રાઉન્ડ, ઇન્ડોર ગેમ્સ, ઇવન જીમ ને એ બધું પણ છે આઈ થિંક સો. યસ. અને આપણે આવ્યા ને તો આપણો પહેલા નંબર લીધા, તમે એઝ અ ગેસ્ટ આવો છો, શું આવો છો એ બધું પૂછ્યો, અને યસ, પછી બધું ચેક કર્યું આ તે મોબાઈલમાં આમ બધું. અને પછી confirm. ડાયરેક્ટ ફોન કર્યો એના પપ્પાને, ગેસ્ટ આવ્યા છે તમારા. પછી એમણે કીધું કે હા ભલે આવવા દો. એટલે પછી ત્યાંથી આપણને આવા હા, એટલે એન્ટ્રી. સિક્યુરિટી આ ટાઈપની સોસાયટીમાં રહેતા હોય ને એટલે આવી રીતે બહુ આમ મસ્ત ફૂલ ટાઈટ સિક્યુરિટી. હવે દીપ ક્યારે આવશે લિફ્ટ યાર? 6th ફ્લોર ઉપર અટકી રહી લાગે છે lift. હજી જમવાનું ને બધું બાકી છે. આને દબાવી રાખ. અરે આવે છે. હાલો ફટ યાર. ઊભું કરી. सुखासन 4 रास्ता. यस तो ख्याते થોડું બોલે તું યાર, તું વચ में हटली की हूं की रात तो ई मेर कटलो उपाड़े हुए सेम જ तो यो हकड़ो है इनमें कैमरा अनमें देखो ना आयो हां ये पकड़ भेगो हां खबर अनमें करो. हां अल्लाह